એકદમ નવી રીતે બાજરીની રોટલી બનાવવા ઘરમાં રહેલી વાટકીના માપથી 2 વાટકી જેટલું પાણી પેનમાં એડ કરી દઈએ. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને પાણીમાં એક બોઇલ આવવા દઈએ. હવે તેમાં 2 કપ જેટલો બાજરીનો લોટ આ રીતના થોડો એડ કરતા જઈને વેલણની મદદથી મિક્સ કરી લઈએ. તો વેલણથી મિક્સ કરવાથી લોટમાં જરા પણ ગાંઠા નથી પડતા. તો આપણો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે તેને ઢાંકીને 2 મિનિટ માટે સીજવા દઈએ. અને હવે 2 મિનિટ પછી ઢાંકણ ખોલી તેને મિક્સિંગ બાઉલમાં લઈ તેની ઉપર થોડું તેલ એડ કરીને તેને સારી રીતે મસળીને સ્મૂથ કરી લઈએ. અને હવે તેમાંથી રોટલી બનાવવા માટે મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈએ. તેને પાટલા ઉપર રાખીને તેની ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈએ. તો તમે હાથેથી આ રીતના થેપીને પણ રોટલી બનાવી શકો છો, અથવા તો તમે આ રીતના વેલણની મદદથી એકદમ ફટાફટ તેને વણીને તૈયાર કરી શકો છો. હવે તેને શેકવા માટે મેં અહીંયા તવાને ગરમ કરી લીધેલો છે. તેની ઉપર રોટલીને એડ કરીને તેને આ રીતના કપડાથી દબાવતા જઈને બંને બાજુથી શેકી લઈએ. બાજરીની મીઠાશ સાથે ફૂલેલી રોટલી તૈયાર થઈ ગઈ છે.